कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है। અત્યારે આખા દેશમાં અને ખાસ કરીને જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેના પર એક જ વાતની ચર્ચા થઈ રહી છે કે શું ભારતમાં ફરીવાર લોકડાઉન આવવાનું છે? પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતો જે આ તણાવ છે તેને કારણે સામાન્ય જનતામાં તો હવે ફાળ પડી ગઈ છે અને લોકો પૂછી રહ્યા છે કે શું યુદ્ધના કારણે ભારતમાં લોકડાઉન 2.2 આવવાની જેવી સ્થિતિ જે છે સર્જાઈ છે? શું છે તેની હકીકત? તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધનો હવે માત્ર બે દેશો પૂરતો જે છે આ યુદ્ધ નથી રહ્યું, પરંતુ જ્યારે મધ્ય પૂર્વમાં અશાંતિ સર્જાય એટલે કે મિડલ ઇસ્ટમાં, ત્યારે તેની સીધી અસર ભારત જેવા દેશો પર સીધી પડતી હોય છે। ઈરાન તેલ નિકાસ કરતો મોટો દેશ છે અને જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક થાય તો દુનિયાભરનું જે ક્રૂડ ઓઇલ જે સપ્લાય ખોરવાઈ જતી હોય છે, કારણ કે દુનિયાભરની ઓઇલ સપ્લાય જે છે એ આ દ્વારા થતી હોય છે અને અહીંયાથી જ બધા જે દેશો છે તે નિર્ભર કરતા હોય છે। આ જ કારણ જે લોકોમાં ગભરાહટ છે, જો તેલ નહીં આવે તો ટ્રાન્સપોર્ટ અટકી જશે અને પરોક્ષ રીતે દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। अध्यक्ष जी, इस युद्ध के कारण दुनिया में जो कठिन हालात बने हैं, उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है। इसलिए हमें तैयार रहना होगा, हमें एकजुट रहना होगा। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है। પરંતુ એ સમજવાની જરૂર એ છે કે આ ઇકોનોમિક લોકડાઉન કદાચ હોઈ શકે છે, પરંતુ જે મેડિકલ લોકડાઉન આ નથી। તમે જોયું હશે કે છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ પંપ પર ભીડ વધવા લાગી। લોકોમાં એવી માનસિકતા ઘર કરી ગઈ કે યુદ્ધ વધશે તો પેટ્રોલના ભાવ રાતોરાત વધી જશે અથવા જો સ્ટોક ખતમ થઈ જશે। ગેસ સિલિન્ડરના બુકિંગમાં પણ સખત જે છે ઉછાળો જોવા મળે, તો એના જ કારણે માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં આવી જ પરિસ્થિતિ હતી। લોકો લાઈનો લગાવીને ઊભા રહ્યા હતા। જો નિષ્ણાંતોના મતે જો વાત કરવામાં આવે કે જો સપ્લાય ચેન પ્રભાવિત થાય તો ભાવમાં વધારો આવે છે કે ઇન્ફ્લેશન વધતું હોય છે, પરંતુ જો સરકારી સ્તરે ભારત પાસે જે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે તે અમુક અઠવાડિયા સુધી દેશની જરૂરિયાતને પૂરી કરી શકે છે। એટલે કે ગભરાઈને લાઈનો લગાવીએ માત્ર અફવાઓનું જ કારણ છે। ગભરાટમાં કરવામાં આવતી ખરીદી બજારમાં જે છે કૃત્રિમ અછત જે છે ઊભી કરી જતી હોય છે અને તેને જ કારણે જે છે અછત સર્જાય છે અને તેના લીધે લોકોમાં ડર બેસી જતો હોય છે। હવે વાત કરીએ એ સવાલની કે શું લોકડાઉન લાગશે? જો સ્પષ્ટ શબ્દોમાં વાત કરવામાં આવે તો કોરોના જેવું જે ફિઝિકલ લોકડાઉન લાગવાની કોઈ શક્યતા અત્યારે તો કોઈ પણ દેશમાં જે છે દેખાઈ નથી। ભારતમાં પણ એવી જ પરિસ્થિતિ છે કે લોકડાઉનની તો કોઈ સ્થિતિ નથી, પરંતુ જો યુદ્ધના કારણે આર્થિક મંદી જરૂર કદાચ દેશમાં આવી શકે છે, ચીજ વસ્તુઓના ભાવ વધી શકે છે, પણ સરકાર દેશને ઊભો રહેવા દે તેવો કોઈ અત્યારે સંકેત જે છે દેખાતો નથી। એટલે એક વાત તો સ્પષ્ટ છે કે દેશમાં લોકડાઉન આવવાની ચાન્સ જે છે નહીવત છે। સોશિયલ મીડિયા પર જો મેસેજ જે અત્યારે ફરી રહ્યા છે કે હવે આગામી સમયમાં અઠવાડિયાથી બધું બંધ થઈ જવાનું છે, પેટ્રોલ ડીઝલની જે છે અછત સર્જાઈ જવાની છે, તમારા ઘર સુધી ગેસ નહીં પહોંચે, જે અફવાઓ જે ચાલી રહી છે તે તદ્દન પાયાવિહોણી છે। ભારત સરકાર અત્યારે ડેવલપમેન્ટિક લેવલ પર સ્થિતિ કાબૂમાં લેવા જે છે ત્યારે પ્રયાસ કરી રહી છે, જેથી આપણા વેપાર અને સપ્લાય લાઇન પર જે છે તેની અસર ના થાય। તમને જણાવી દઈએ કે હવે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તમામ રાજકીય મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધી વાત કરવાના છે। એટલે કે વિશ્વમાં જે તણાવની સ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ જે છે અત્યારથી જ કરી દેવામાં આવી છે, જેને કારણે લોકડાઉન જેવી કે કોઈ પણ મંદી જેવી જે છે પરિસ્થિતિ દેશમાં ના સર્જાય। એટલે આવી સ્થિતિમાં સૌથી મોટી જવાબદારી હોય છે તે દેશના નાગરિકની કે અફવાઓ ફેલાવવાનું બંધ કરવું જોઈએ, કારણ કે જે લોકોમાં ભય ફેલાય છે તેને કારણે જે છે ખરીદી વધી જાય છે। લોકો જે પેટ્રોલ છે તે અડધું પુરાવતા હતા તેને કારણે ગાડીઓમાં ટાંકી તે ફૂલ કરાવવા લાગ્યા અને તેને જ કારણે જે છે આપણે ભીડ થતી જોઈ।
પેટ્રોલ પંપ પર કે કિરાણાની દુકાનમાં જે લાઈનો લગાવીને જે પેનિક બાઇંગ જે કરવામાં આવ્યું તે તદ્દન ખોટું છે. એટલે કે યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે જરૂર કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરી લઈએ છીએ ત્યારે બજારમાં કાળાબજારી વધી જાય છે અને ભારત આર્થિક રીતે જે રીતે મજબૂત છે અને આપણી જે વિદેશ નીતિ પણ સંતુલિત છે, એટલે કે યુદ્ધની અસર મોંઘવારી પર પડી શકે છે પણ તમારા જીવનની ગતિ છે તેના પર કોઈ બ્રેક લાગવાની નથી. એટલે ખોટી અફવાઓમાં ના આવો. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.